હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું વધેલા ભાતના શેકલા। ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ ગુજરાતી વિસરાતી વાનગી છે, જેને બનાવવા માટે સૌથી પહેલાં તમારી પાસે જેટલા ભાત વધ્યા છે એ લેવાના। ત્યાર પછી કોઈ કટોરી કે વાટકીને માપ તરીકે સેટ કરી ભાતનું માપ કાઢી લઈશું। અહીં મેં 2 કટોરી ભાત લીધા છે, તો સૌથી પહેલાં ભાતને થોડા મેશ કરી લઈએ। ત્યાર પછી એમાં 1 કટોરી ચણાનો લોટ અને અડધી કટોરી રવો ઉમેરીશું। ત્યાર પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ મરચાંની અધકચરી પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર ઉમેરી રોટીન મસાલા કરીશું। સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા પાવડર, હળદર અને ચપટી ગરમ મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરીશું। બેટરને ઢીલું કરવા માટે થોડું જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીશું અને ત્યાર પછી બેટરને 5 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું। હવે ઢાંકણ ખોલી સરસ મિક્સ કરી 2 ચમચી તેલ ઉમેરીએ અને અડધી ચમચી મીડિયમ ખાટું દહીં ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી અડધી ચમચી ઈનો ઉમેરી બેટરને રેડી કરી લઈએ। ગેસ પર પેન ગરમ કરી થોડા ઓઇલથી બ્રશ કરી એમાં તમને ગમે તેવી સાઇઝના શેકલા પાડી લઈએ। બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી અલટાવી પલટાવી અને સરસ રીતે શેકી લઈએ। આ નાસ્તાને એક અલગ રીતે પણ બનાવી શકાય છે। એની રીત જોવા માટે તમે નીચે વિડીયોની લિંક આપેલી છે, તો પ્લીઝ જરૂરથી ચેનલ પર જઈને ફૂલ વિડીયો જુઓ અને ચોક્કસથી બનાવો વધેલા ભાતની આ નવી વેરાયટી। મિત્રો, ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો। આવજો।